सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदेश सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् त्वं कालमायायं संश्रुतिभ्यो महाभयात् पातु मे समर्थ भक्तापराधाननवेक्ष्यमाणो महादयालो किल भक्तवत्सल। ओम श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नीलकंठवर्णिराजाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री स्वामिनारायण मंदिर वरियाओमां विराजमान वाला अपना इष्टदेव भगवान स्वामीनारायण, पूजनीय संतो तथा आप सर्वे भक्तों ने भावथी जय स्वामीनारायण। क्या गया हमारे दारूका काका? सॉरी हो, एमां एवुं छे के આજે પેટી નથી વાગતી, બરાબર છે? એટલે સૂર ફગી જાય ને પછી હું ગાતો હોય પાછું મને યાદ આવે નહીં, ખોટું ન લગાડતો. કોઈ પણ વસ્તુ તમારે ગાવી હોય ને સારી રીતે તો સૂર અને તાલ બંને બરાબર હોય તો મજા આવે, બરાબર છે ને? સૂર તાલ ન હોય તો તમે ગાઈ શકો નહીં. આપણે ગાવું હોય સ્વામી નારાયણ તો તાળી આમ જ વાગતી હોય ને તો તમે ગાઈ શકો, પણ જો વચ્ચે કોઈક બીજી રીતે પાડે તો ગાઈ શકાય? ન ગાઈ શકાય, કેમ કે તાલ ચૂકાઈ ગયો. અને કોઈક જે સૂરમાં ગાતું હોય એ સૂરમાં જો પાછળ કોઈ ન ઝીલે, આમ સૂરમાં હતા પણ હું ગાતો તો એની કોપી નહોતી લાગતી, સૂર પ્રમાણે બરોબર સૂર ન લાગે તો પણ ગાયકી સારી લાગે નહીં. ના, આપણને પાછું બહુ ન ફાવતું એટલે ક્યાંક અટવાઈ જાય તો પાછું હાવ જાય. સૂર તાલ હોય તો વાંધો આવે નહીં. એમ આપણી જિંદગી છે ને એ સૂર તાલથી ગૂંથાયેલી છે. સમજાણું તમને? વાત કરતો તો સૂર તાલની, તો આપણે સારી રીતે ગાવું હોય ને તો સૂર અને તાલ બંને વ્યવસ્થિત જોઈએ. એમ ભગવાનના માર્ગે આપણે વ્યવસ્થિત ચાલવું હોય તો આજ્ઞા અને ઉપાસના એ બંને વસ્તુ વ્યવસ્થિત જોઈએ. તો છે ને આપણને ભગવાનના માર્ગે ચાલવાની મજા બહુ આવે, બરાબર ને? સૂર બરાબર હોય પણ તાલ ખોટો વાગતો હોય તો મજા આવે? એમ આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ પણ જો ભગવાનની આજ્ઞાઓ લોપાતી હોય તો ભક્તિ કરવાની મજા આવે નહીં. ભગવાનની આજ્ઞા પાળતા હોઈએ પણ કોઈ દિવસ ભગવાનનું ભજન કરવા બેસીએ જ નહીં તોય જોઈએ એવી મજા આવે નહીં. એટલે સૂર અને તાલ ભગવાનના માર્ગમાં ચાલવા માટે શું કહેવાય? આજ્ઞા અને ઉપાસના. એટલે મોટા સંતો એવું કહેતા કે આજ્ઞા અને ઉપાસના રૂપી બે પાંખો જેની મજબૂત, એને અક્ષરધામ સુધી જવામાં કોઈ રોકી શકે નહીં. જેટલી જોરથી બંને પાંખો ફફડાવે એટલું વહેલું આવે અક્ષરધામ. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં આવ્યા એના ઘણા બધા હેતુ છે, પણ આધારાનંદ સ્વામીએ હરિચરિતામૃત સાગરમાં એક અદ્ભુત સ્વામિનારાયણ ભગવાનનો આ લોકમાં પ્રગટવાનો હેતુ કીધો. આધારાનંદ સ્વામી એવું કીધું
કે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં મુક્તોની સંખ્યા વધારવા માટે આવ્યા હતા. શેના માટે? કોઈ દાનેશ્વરી હોય, બહુ ઝાઝા રૂપિયા કમાણો હોય અને હવે એના પૈસા કોઈ રીતે ખૂટે એમ જ ન હોય, પછી એને એવું થાય ને કે ભાઈ હું કાંઈક દાતારી કરું. એમ સ્વામિનારાયણ ભગવાનને છે ને ક્યારેક ક્યારેક એવું સંકલ્પ થઈ જાય, એમાં આપણું કામ થઈ જાય. એમ ભગવાન સ્વામિનારાયણને અક્ષરધામમાં બેઠા બેઠા એવો સંકલ્પ થયો કે હું તો સુખનો ધામ છું જ, મારી મૂર્તિ પોતે આનંદ સ્વરૂપ છે, મારે જ કંઈ બીજા સુખની જરૂર નથી, મારા મુક્તોય મારી મૂર્તિનું સુખ માણે છે. તો આ બિચારા બધા જીવો લખ 84માં ભટકે છે, એમાં કોકને ભૂલે ભટકે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી મનુષ્યનો દેહ મેળવે. આ બધા મનુષ્યો અને પૃથ્વીલોકના જે કોઈ મારા યોગમાં આવે બધાનું કલ્યાણ કરવા માટે હું અક્ષરધામમાંથી આ લોકમાં આવું, એવો સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામમાં સંકલ્પ કર્યો અને આ ફૂટલા બ્રહ્માંડમાં આવ્યા. ત્યારથી અક્ષરધામમાં જવાનો માર્ગ પ્રશસ્ત થયો. ફૂટલું બ્રહ્માંડ શું કામ કહેવાય ખબર સંજયભાઈ? જ્યારે બલિએ વામનજી પાસે ઓલી પ્રતિજ્ઞા લીધી કે હું તમને જમીન આપીશ, તમે કહો છો એ પ્રમાણે, જે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે આપીશ, ત્યારે વામનજીએ 3 પગલાં ભૂમિ માગી. એમાં ભગવાને જ્યારે મોટું સ્વરૂપ કર્યું ને ત્યારે ભગવાન હતા એકદમ બાઠી આવ્યા અને હાથમાં લાકડી હતી. તો ભગવાને પોતાનું સ્વરૂપ વધાર્યું ને એની સાથે સાથે ભગવાનના હાથમાં જે લાકડી હતી ને એ લાકડીઓ તો વધી, સમજાણું? અને એ બ્રહ્માંડની ફરતે જે અંડકટાહ છે, એક આવરણ છે, એને તોડી નાખ્યો. એટલે આ બ્રહ્માંડ કેવું કહેવાય? ફૂટલું બ્રહ્માંડ. આ ફૂટલા બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આવ્યા. આવા તો અનંત કોટી બ્રહ્માંડો છે અને ત્યાં બધે ભગવાન સ્વામિનારાયણનો અવતાર થાય છે. પેલા બીજા બધા અવતારો થાય, એ જોરદાર પટ બાંધે અને પછી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી અહીંયા આવે, પોતાનું પુરુષોત્તમપણું પ્રગટ કરે અને પછી અહીંયા આવીને જેમ આ બ્રહ્માંડમાં કેમ મહારાજ આવ્યા, છપૈયામાં જન્મ ધારણ કર્યો, પછી અયોધ્યા નાના હતા ત્યારે શિફ્ટ થયા, પછી 11 વર્ષની ઉંમરે વન વિચરણ કરવા નીકળ્યા, 7 વર્ષ વન વિચરણ કર્યું. વન વિચરણમાં મહારાજે જો જ્યાં જ્યાં મુમુક્ષુ લોકો હતા ત્યાં બધે જઈને બધાના કલ્યાણ કર્યા, તીર્થોને તીર્થત્વ પ્રાપ્ત કરાયું. એમ મહારાજ 7 વર્ષ સુધી ફર્યા અને પછી ફરતા 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 આપણા બધાનું કલ્યાણ કરવા માટે લોજમાં આવ્યા. લોજમાં રામાનંદ સ્વામીને મળ્યા, રામાનંદ સ્વામીને મળીને પીપલાણામાં મળ્યા, પછી પાર્ષદ થયા, પછી નામ ધારણ કરાયું સરજુદાસ. શું નામ ધારણ કરાયું? સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મા ને ત્યારે છપૈયાની બધી બાઈઓએ સ્વામિનારાયણ ભગવાનનું નામ શું પાડ્યું હતું? ઘનશ્યામ. પછી માર્કંડેય મુનિએ શું નામ પાડ્યું? 3 નામ પાડ્યા, હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ. પછી જ્યારે મહારાજ વન વિચરણ કરવા નીકળ્યા ત્યારે ગોપાલ યોગીએ ભગવાનનું નામ પાડ્યું નીલકંઠ વર્ણી. અને પછી જ્યારે શ્રીજી મહારાજ રામાનંદ સ્વામી પાસે આવ્યા એની પહેલાં મુક્તાનંદ સ્વામીની સાથે રોકાણા, ત્યારે મુક્તાનંદ સ્વામીએ સરજુ કાંઠેથી આવ્યા હતા ને ભગવાન, એટલે સરજુદાસ નામ પાડ્યું. પછી જ્યારે ભાગવતી દીક્ષા રામાનંદ સ્વામી પાસેથી ભગવાન સ્વામિનારાયણે લીધી ત્યારે 2 નામ પાડ્યા, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. આ સુરતના આપણે નારાયણ મુનિ દેવ નથી, બોલો નારાયણ મુનિ દેવ કી જય. અને પછી જ્યારે રામાનંદ સ્વામીએ વિચાર્યું કે જેના માટે મેં આ બધું ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરીને બધું આખું મેં બેકગ્રાઉન્ડ બાંધ્યું છે, એ હીરો આવી ગયા છે, હવે મારી એક્ઝિટ થાય અને એનો હવે રોલ શરૂ થાય છે, હવે મારે ધામમાં જવું છે.
એની પહેલાં પોતાની ગાદી ઉપર બેસાડ્યા અને નવું નામ ભગવાન સ્વામિનારાયણનું આવ્યું, શ્રીજી મહારાજ. બોલો શ્રીજી મહારાજની. ઘણી વખત નવા નવા સત્સંગી હોય ને ન ખબર હોય એટલે હું થોડુંક વાત કરું છું. આ બધા ભગવાન સ્વામિનારાયણના નામ તે સમયે તે કારણથી પડેલા. શ્રીજી મહારાજ એટલે વૈષ્ણવ સંપ્રદાયમાં ગાદી ઉપર જે આચાર્ય હોય ને એને શું કહેવાય? શ્રીજી બાવા. એમ જ્યારે શ્રીજી મહારાજ ગાદી ઉપર બેઠા ને એટલે શ્રીજી આપણે મહારાજ કરી દીધું, શ્રીજી મહારાજ. જાણો. અને શ્રીજી મહારાજ બધાને વાલા બહુ ને એટલે પછી વાલમાં બધા મહારાજ કે. મહારાજ અક્ષરધામમાંથી આવ્યા, મહારાજે આમ કર્યું, મહારાજે આમ કર્યું. સમજાણો ને? ઓલા મહારાજ નહીં, રસોયા મહારાજ નહીં, સમજાઈ ગયો? પણ શ્રીજી મહારાજ. પછી રામાનંદ સ્વામીએ દેહ ત્યાગ કરીને સ્વધામગમન ગયા અને એમના 13માના દિવસે એક ઝરણાપરણાના શીતળદાસ કરીને સાધુ આવ્યા. એ રામાનંદ સ્વામીને ભગવાન જાણીને એના દર્શન કરવા માટે ફરેણી આવેલા. ક્યાં આવ્યા હતા? પણ એ વખતે આવ્યા ત્યાં તો રામાનંદ સ્વામીનું 13મું ચાલતું હતું. રામાનંદ સ્વામી તો દેહ ત્યાગ કરીને વયા ગયા. એટલે એને એવું થયું કે જેને ભગવાન માનીને અહીંયા દર્શન કરવા આવ્યા એ તો વયા ગયા. એટલે રડવા માંડ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એને સાંત્વના આપી અને કીધું કે તમે ચિંતા કરવામાં, તમારી ભાવના છે રામાનંદ સ્વામી પૂરી કરશે. તો કે કઈ રીતે કરશે? કે હું તમને કહું એમ કરો. તમે રામાનંદ સ્વામીને યાદ કરીને હું જે તમને મંત્ર આપું ને એ મંત્રનો પાઠ કરો. તો કયો મંત્ર? ત્યારે ભગવાન સ્વામિનારાયણ ફરેણી ગામમાં પહેલી વખત સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. અને કીધું જપ કરવા માંડો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કેમ જપ કરવાનું કીધું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ પહેલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોઈ માળા નહોતું કરતું, કોઈ જપ નહોતું કરતું. રામ કૃષ્ણ ગોવિંદ એમ બધા નામ બોલતા હતા. પણ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના મુખે એ સ્વામિનારાયણ મહામંત્ર એ શીતળદાસને આપ્યો. એટલે સમાધિ થઈ. સમાધિમાં અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં રામાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન જે રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે એને દેખાતા હતા એ ત્યાં મુખ્ય સિંહાસન પર બેઠા હતા અને રામાનંદ સ્વામી એની સેવામાં. ત્યારે શીતળદાસને બહુ આશ્ચર્ય થયું કે ઓહો, આ કેવી વાત એમ. જાણો. પછી એને રામાનંદ સ્વામીને કીધું કે તમે આ સેવક થઈને કેમ? તો કે વાસ્તવિકતા તો આ જ છે, હું તો એમના સેવકનો સેવક છું અને એ તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. એમનું ભજન કરો, મારી પાછળ કાંઈ તમારે રોવાની જરૂર નથી, એવું દેખાડ્યું. અને એ વખતે બીજા ઘણા મોટા મોટા આશ્ચર્યો દેખાડ્યા. બધા ધામાધિપતિઓ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં દેખાડ્યા. ત્યારે શીતળદાસને કન્ફ્યુઝન થયું કે ભાઈ આ ખરેખર કોણ આમાં મોટું છે, જાણો. પછી સિંહાસન પર જે બેઠા હતા ને સહજાનંદ સ્વામી, એણે કીધું કે ભાઈ તમે એક કામ કરો, તમે એવો સંકલ્પ કરો કે જો રામાનંદ સ્વામી સર્વ અવતારના કારણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનંત રૂપો થાય અને અક્ષરધામમાં જેટલા મુક્તો છે અનંત મુક્તો હોય એટલા રૂપે થઈને હું બધાની પૂજા કરું. એવો સંકલ્પ કરો. રામાનંદ સ્વામીનું નામ લીધું અને એવો સંકલ્પ કર્યો તો અનંત રૂપે થવાનો નહીં. બીજા જે બધા ધામાધિપતિઓ હતા એ બધાના નામ લીધા તો પણ અનંત રૂપે થવાનું નહીં.
અને પછી સંકલ્પ કર્યો કે જો આ સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનંત રૂપો થાય. ત્યારે તરત જ એના અનંત રૂપો થયા. અને ત્યારે એમને સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એવો નિશ્ચય થયો. પછી સમાધિમાંથી બહાર આવ્યા. સમાધિમાંથી બહાર આવીને સીધા સહજાનંદ સ્વામીના પગમાં પડ્યા કે તમે તો મને છેતરી નાખત, કે પોતે ભગવાન થઈને તમે કેમ આવું નાટક કરો છો. પછી તો બધાને આશ્ચર્ય થયું. પછી ભગવાન કે તમને શું દેખાણું, બધાને વાત કરો. એટલે સભામાં વાત કરી, બધાને આશ્ચર્ય થયું કે અમારે એ બધું જોવું છે. તો શ્રીજી મહારાજ કે વાંધો નહીં, બેસી જાઓ. બધાને બેસાડી દીધા. અને પછી કીધું કે ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવા માંડો. જેવી સ્વામિનારાયણની ધૂન બોલી બધા ધબો ધબ સમાધિમાં. અને બધાને એ બધું ઐશ્વર્ય પ્રતાપ દેખાણો. અને જે 21 વર્ષની નાની ઉંમરના દેખાતા હતા ને સહજાનંદ સ્વામી, એ અક્ષરધામાધિપતિ તરીકે સ્વીકારાણા. તમે કલ્પના જ કરો. હજી શ્રીજી મહારાજ ગાદીએ બેઠા, હાવ જુવાનડો છોકરો હોય એને કોઈ ભગવાન તરીકે માની શકે? પણ ભગવાને જ્યારે ગાદી ઉપર બેઠા 13મા દિવસથી ચાલુ કર્યું. આમ તો પહેલેથી જ ચાલુ હતું, પણ 13મા દિવસથી સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. એટલું બધું કર્યું, હોથ બોલાવી દીધો. જ્યાં જોયે ને નગર ઐશ્વર્ય, પરચા, સમાધિઓ, એમ કરતા પછી જે શ્રીજી મહારાજ, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ એમ જે બધા કહેતા હતા ને, એ બધા શ્રીજી મહારાજને કયા નામથી ઓળખવા માંડ્યા? સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ખ્યાલ આવ્યો ને? પછી ઉદ્ધવ સંપ્રદાય જે રામાનંદ સ્વામીએ સ્થાપના કરી હતી, એ ઉદ્ધવ સંપ્રદાયનું નામે ધીમે ધીમે સ્વામિનારાયણ સંપ્રદાય પડી ગયું. ખ્યાલ આવ્યો ને? એમ મૂળ આપણા સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય. કેમ જે રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર હતા અને એમણે સ્થાપન કરેલો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય. પણ સ્વામિનારાયણ ભગવાનનો, સ્વામિનારાયણ નામનો એટલો મોટો પ્રતાપ ને, એ બધું ભૂસાઈ ગયું અને સ્વામિનારાયણ સંપ્રદાય એમ થઈ ગયું. બોલો. અને પછી તો સ્વામિનારાયણ ભગવાને એટલું બધું ઐશ્વર્ય છૂટું મૂક્યું કે ન પૂછો વાત. એમાં શ્રીજી મહારાજ ફરતા સોરઠમાં વિચરણ કરતા હતા. ત્યાં બધા ભક્તોએ શ્રીજી મહારાજને કીધું, મહારાજ તમે રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેઠા, અને અમારા લોકમાં તો એવો રિવાજ હોય કે જ્યારે રાજાનો ગાદી પટ્ટાભિષેક થાય ત્યારે જેલને દૂધે ધોવે. શેનાથી ધોવે? તો કે દૂધ નાખીને ધોવે એમ નહીં, પણ જેલમાં જે બધા કેદીઓ હોય ને એ બધાને છૂટા કરે. તો મહારાજ કે મેં ક્યાં કોઈને કેદ કર્યા? હે મહારાજ, કેવી વાત કરો? આ લોક તમારું રાજ કહેવાય, અને આ લોકમાં જે સીધા ન હાલે એ બધાની જેલ તમે યમપુરી બનાવી છે. એટલે આ લોકની જેલ તો યમપુરી કહેવાય ને. એટલે પ્રભુ તમે તો સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વ કારણના કારણ, આધારના આધાર, તમે જમપુરી ખાલી કરાવો એમ. રાજા તો કાંઈ પણ કરી શકે, અને સ્વામિનારાયણ ભગવાન તો મહારાજાધિરાજ. કેવા? રાજાની ઉપર હોય ને એને રાજાધિરાજ કહેવાય, પણ આ તો રાજાના 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 રાજા. એટલે કેવા? મહારાજાધિરાજ. સ્વામિનારાયણ ભગવાન પાસે આ વાત આવીને ભગવાનને તો આ જ કરવું હતું. ગમે એમ કરીને જીવોને અક્ષરધામમાં મોકલવા હતા. એટલે તરત જ ભગવાને સંકલ્પ કર્યો
કે જમપુરી ખાલી કરવી છે, કોઈ દિવસ કોઈ ન કર્યું હોય ને એવું મારે કરવું છે. એટલે સભામાં વ્યાપકાનંદ સ્વામી હતા. હલો, સભામાં વ્યાપકાનંદ સ્વામી બેઠા હતા. તો વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કીધું કે તમે છે ને ભૂમા પુરુષના લોકમાં જાઓ. ભૂમા પુરુષના લોકમાં તમે જાઓ. તો કેમ મહારાજ? કે અમે જ્યારે અક્ષરધામમાંથી અહીંયા આવ્યા એ પહેલાં એમણે બ્રહ્માના 50 વર્ષ અને 1.5 પહોર સુધી અમારી સ્તુતિ કરેલી કે પ્રભુ તમે અમારા બ્રહ્માંડમાં એકવાર પધારો, અને જ્યારે અમારા બ્રહ્માંડમાં તમે પધારો ત્યારે મારા લોકમાં તમે અવશ્ય આવજો. એટલે મારા વતી તમે જ આવો, કેમ કે મેં એમને કીધું હતું કે હું તો નહીં આવું, પણ હું મારા સંતને મોકલીશ ત્યારે તમે સમજજો કે તમારા બ્રહ્માંડમાં અમારું આગમન થઈ ગયું છે. વ્યાપકાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં. આમાં થયું છે એવું, મારી કથાની ફાઇલ હતી ને એ કરપ્ટ થઈ ગઈ, સમજાણું? એટલે હવે નેચરલ કથા હાલવાની છે. વાંધો નથી આવતો ને? બસ આજે જે મને મજા આવશે ને હું બોલીશ, બરાબર ને? જે ભગવાન યાદ કરાવશે એ પ્રવાહમાં બધું હાલ્યા કરશે. મજા આવે છે ને? સ્વામિનારાયણ ભગવાનની વાતમાં ન મજા આવે એવું બને? મજા જ આવે ને. સ્વામિનારાયણ ભગવાન સાકરનું નાળિયેર એટલે કે આનંદની મૂર્તિ, બરાબર? હવે સાકરનું નાળિયેર હોય એનું તમે છોતરું ખાવ કેવું લાગે? હે? કાચલી ખાવ તો? એનું ટોપરું ખાવ તો? એમાં પાણી હોય એ તમે પીવો તો ગળું લાગે ને? એમ સ્વામિનારાયણ ભગવાન આનંદ મૂર્તિ, તો એનું તમે નામ લો તોય આનંદ આવે, એના ચરિત્ર ગાવતો હોય આનંદ આવે, એના કીર્તન ગાવતો હોય આનંદ આવે, એની સેવા કરો તોય આનંદ જ આવે, બરાબર ને? તો વ્યાપકાનંદ સ્વામીને પછી શ્રીજી મહારાજે કીધું કે જાઓ તમે ભૂમા પુરુષના લોકમાં. ભૂમા પુરુષનો લોક છે ને એનું નામ છે અવ્યાકૃત ધામ. શું નામ? અવ્યાકૃત ધામ. વ્યાપકાનંદ સ્વામી ક્યાં સમાધિ કરીને? હવે સમાધિની સિસ્ટમ કેવી દિનેશ મામા? કે તમે સમાધિ કરો ને, જેને સમાધિ થતી હોય તો એને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવામાં ખાલી એક પલકારો જ થાય. કેટલો? એક જ પલકારો. સમાધિવાળો હોય ને એને તમે એમ કહો કે અમેરિકામાં શું ચાલે છે, તો આમ સીધો સમાધિ કરીને જોઈ આવે. તમને એમ થાય હું તમ કરી સમાધિ એમ, પણ એને કેવું, એનો દાખલો તો આપણને બધાને એનો અનુભવ છે જ. આપણે 2-3 દિવસ સુધી પદયાત્રા કરી હોય અને સુવા ન મળ્યું હોય સંજયભાઈ 3 દિવસ સુધી, અને પછી અહીંયા કોઈક એ ભાઈને સભામાં લાવીને બેસાડે ને હું બધી કથા કરતો તો એ થોડીક વાર સાંભળે અને પછી શું થાય? હોઈ જાય ને. હવે જેવો એ સુવે ને એટલે એની આખી દુનિયા બદલી જાય. વાર લાગે? તરત જ. આપણે રોજ સપનામાં નથી જતા, આમ હોય આપણી પથારીમાં, ક્યાંક તો આપણે સિંહ વાંહે થયો હોય ને, પર્વત ઉપરથી પડતા હોય ને, કોક આપણને મારવા દોડતું હોય ને, સમજાણું? એવા ભાતના સપના આવે તો તરત જ આપણને બીજી અનુભૂતિ થાય છે. એ તો આપણા કર્મને વશ થાય છે. પણ સમાધિમાં ભગવાનનો ભગત સ્વતંત્ર હોય એટલે એ જેવો સંકલ્પ કરે ને ધારણા કરીને, એટલે સીધી એની ગતિ ત્યાં થાય. તો વ્યાપકાનંદ સ્વામીએ ભૂમા પુરુષના લોકમાં જવા માટે ધારણા કરી. તો સમાધિમાં જવાના અમુક રસ્તા હોય. જો તમે યોગ્ય વ્યક્તિ ના માર્ગદર્શન પ્રમાણે
સમાધિ ન શીખા હોય ને તો લોચો લાગી જાય. એના યોગ્ય રસ્તા હોય તે રસ્તાએ તમારે જવું પડે. એટલે એવું કહેવાય છે કે યોગી જો કાચો રહી જાય ને તો કાયમ માટેનો રોગી થઈ જાય. સમજાણો? તો વ્યાપકાનંદ સ્વામી સમાધિ કરીને ગયા. તો રસ્તામાં સમાધિના માર્ગમાં 1000 માથાવાળો દૈત્ય એમને રસ્તો રોકીને બેઠો. 1000 માથાવાળો દૈત્ય સમાધિમાં આવતું હશે ક્યાંક રસ્તામાં. એટલે તરત જ બહાર આવ્યા. મહારાજ કે કેમ? કે મહારાજ રસ્તામાં 1000 માથાવાળો દૈત્ય આવ્યો. મહારાજ કે એમાં હું ચિંતા કરો છો? મારી મૂર્તિનું સ્મરણ કરીને એ દૈત્ય જેવડું તમારું સ્વરૂપ કરીને એને દૂર કરી દો રસ્તામાંથી અને જાઓ. વ્યાપકાનંદ સ્વામી ગયા. દૈત્યની સામે જઈને સ્વામિનારાયણ ભગવાનનું નામ સ્મરણ કરીને મૂર્તિ સંભાળી દૈત્ય જેવું સ્વરૂપ ધારણ કર્યું. એને નાખ્યો ઊંધો, ચાલ્યા આગળ. 10,000 માથાવાળો દૈત્ય આવ્યો. આપણા બધા ગ્રંથોમાં લખેલું છે. 10,000 માથાવાળો દૈત્ય સમાધિના માર્ગમાં આવ્યો. પાછા વ્યાપકાનંદ સ્વામી બહાર આવ્યા. મહારાજ કે કેમ થયું? મહારાજ બીજો 10,000 માથાવાળો દૈત્ય આવ્યો. મેં કીધું એ જ તમે સિસ્ટમ અપનાવો, જાઓ પાછા મોકલા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને ભગવાનની મૂર્તિ સંભાળી મોટું કદ થયું. ઓલા રાક્ષસને આગો પાછો કરીને ગયા ભૂમા પુરુષના લોકમાં. જેવા ભૂમા પુરુષના લોકમાં વ્યાપકાનંદ સ્વામી ગયા એટલે ભૂમા પુરુષે પોતાના સિંહાસન ઉપરથી ઉતરીને વ્યાપકાનંદ સ્વામીને હાથ પકડીને સિંહાસન પર બેસાડ્યા અને ગળગળા થઈ ગયા. સ્તુતિ કરી કે ઓહ, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે તમને મારી ખબર લેવા માટે મોકલા. ભગવાને મને આપેલું વચન સાર્થક કર્યું અને કીધું કે તમે શ્રીજી મહારાજના બધા પ્રતાપની મહિમાની વાતો કરો. એટલે વ્યાપકાનંદ સ્વામીએ ત્યાં ભૂમા પુરુષના લોકમાં એના મુક્તો આગળ કથાની શરૂઆત કરી. ભગવાનના મહિમાની, નિશ્ચયની, અક્ષરધામના સુખની બધી વાતો કરી. એટલી બધી જોરદાર વાતો કરીને તો ભૂમા પુરુષના લોકમાં જે એના મુક્તો હતા ને એ બધાને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થઈ ગયો. અને મહાત્મ જ્ઞાની યુક્ત ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયો એટલે બધાએ કીધું અમારે અક્ષરધામમાં જવું. વ્યાપકાનંદ સ્વામી બધાને વર્તમાન ધરાવીને અક્ષરધામમાં મોકલી દીધા. એટલે ભૂમા પુરુષનો લોક ખાલી થઈ ગયો. હવે ખાલી ભૂમા પુરુષ રહ્યા. એટલે ભૂમા પુરુષ કે મારો આખો સ્ટાફ તમે લઈ લીધો, હવે કંઈક કૃપા કરો. વ્યાપકાનંદ સ્વામી કે એ તો હવે મહારાજ જાણે. પાછા વ્યાપકાનંદ સ્વામી આવ્યા. હવે મહારાજ તો બધું જાણતા હોય. મહારાજ કે ભૂમા પુરુષનો લોક ખાલી થઈ ગયો. પાછા સ્વરૂપાનંદ સ્વામી બેઠા હતા. એને કીધું, સ્વરૂપાનંદ સ્વામી આપણે મૂળ વાત ચાલે છે એ ભૂલી ગયા કે યાદ છે? શેના માટે આ ચાલે છે? યમપુરી દૂધે ધોવાની હતી, સમજાણો? એમાં વ્યાપકાનંદ સ્વામીને ભૂમા પુરુષના લોકમાં મોકલા અને લોક ખાલી કર્યો. પછી સ્વરૂપાનંદ સ્વામીને મોકલા. સ્વરૂપાનંદ સ્વામીને કીધું કે તમે યમપુરીમાં જાઓ. સ્વરૂપાનંદ સ્વામી કે મારા યમપુરીમાં તો યમદૂતો હોય, એ બધા મને મારવા દોડે. તો કે તમને થોડા મારવા દોડે, મારું નામ લેજો. પણ ત્યાં જઈને શું કરવાનું છે? કે યમપુરીમાં જે બધા જીવો દુઃખ પામે છે ને એ બધાને તમે ત્યાંથી મુક્ત કરો. મુક્ત કરીને ક્યાં મોકલવાના? તો કે ભૂમા પુરુષના લોકમાં. ત્યાં તપ કરશે, ભજન કરશે ને પછી અક્ષરધામમાં આવશે. કે એવું? તો કે હા. એટલે તરત જ સ્વરૂપાનંદ સ્વામી સમાધિ કરીને ગયા જમપુરીમાં. હવે જમપુરી તો દુઃખ ભોગવવાનું સ્થાન છે. જેણે જેવા જેવા પાપ કર્યા હતા ને એ પ્રમાણે બધાને કુંડમાં નાખ્યા હતા અને બધા હેરાન થતા હતા. એટલે સ્વરૂપાનંદ સ્વામી સાધુ હૃદય, સાધુનું હૃદય એવું હોય, કોઈ પણ
દુઃખી જીવ હોય ને એનું દુઃખ જોવે ને એટલે તરત જ એને દયા આવે, તો જ એને સાધુ કહેવાય ને. એમ કે સાધુ છે ને, સાધુ ભગવાનની ઉપાસના કરે ને, ભગવાન જેવા કોઈ દયાળુ ખરા? જે જેની ઉપાસના કરે ને એના ગુણ એનામાં આવે. એટલે ભગવાન દયાળુ, એટલે સાધુ સંતો ભગવાનનું સ્મરણ ભજન કરતા હોય ને એટલે એના હૃદયમાં બહુ દયા હોય. એટલે સ્વરૂપાનંદ સ્વામી બહુ દયા આવી ગઈ. એટલે સ્વરૂપાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો, હે ભગવાન આ બધા જીવન બચાવો. એટલે સ્વરૂપાનંદ સ્વામીએ ધૂન ચાલુ કરી, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. આમ ધૂન શરૂ કરી ત્યાં તો ધીમે ધીમે બધા કુંડમાંથી જીવો બધા બહાર નીકળવા માંડ્યા. એટલે યમદૂતો દોડ્યા. એટલે સ્વરૂપાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સંભાળી. એટલે યમદૂતોને સ્વરૂપાનંદ સ્વામી એકદમ વિકરાળ દેખાણા. એટલે યમદૂતો ભાગી ગયા અને સ્વામીએ ધૂન ચાલુ રાખીને બધા નરકના કુંડ ખાલી કર્યા અને બધાને ભૂમા પુરુષના લોકમાં દુઃખ પામતા હતા નરક યોનિમાં, નરક કુંડમાં, ત્યાંથી ઉપાડીને સીધા ભૂમા પુરુષના લોકના મુક્ત બનાવી દીધા. બોલો. અને પછી સ્વરૂપાનંદ સ્વામી આવ્યા કે મહારાજ તમે કીધું એમ થઈ ગયું. ત્યારે મહારાજે બધા ભક્તોને કીધું કે જો આ લોકની જે જેલ છે અમે દૂધે ધોઈ નાખી, યમપુરી ખાલી કરી નાખી. તો આ બ્રહ્માંડ, પુટલા બ્રહ્માંડના ઇતિહાસમાં આવું એકવાર બની ગયું છે કે ભગવાન સ્વામિનારાયણે એના સ્વરૂપાનંદ સ્વામી નામના સંતને મોકલીને આખી યમપુરીને ખાલી કરી હતી અને વ્યાપકાનંદ સ્વામીને મોકલીને ભૂમા પુરુષનો આખો લોક ખાલી કર્યો હતો અને પાછો ભર્યો હતો. બોલો, આવા ભગવાન સ્વામિનારાયણ છે. અને એની નોંધ પછી મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી બધા સંતોએ એના કીર્તનોમાં લીધી. હે વાલે જમ, હું આવે છે, હા, વાલે જમપુરી ખાલી કરી, યમદૂત હાથ ઘસી પસ્તાય. કીર્તનની કડીમાં નથી આવડતી પણ આવા કીર્તનો બનાવ્યા. આવા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. માટે એનું ખૂબ સ્મરણ કરવું અને ભગવાનની આજ્ઞા સારધાર પાળવી. ભગવાન સ્વામિનારાયણ પછી વિચરણ કરતા કરતા ગઢપુર આવ્યા. ગઢપુરમાં અનેકો લીલા કરી અને બાજુના ગામ ગઢાળીના આંબા શેઠ એને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયો અને જેમ છે એમ ભગવાન સ્વામિનારાયણનો જ્યારે એને મહિમા સમજાણો ત્યારે એણે ભગવાન સ્વામિનારાયણનું એક નવું નામ પાડ્યું, ન્યાલકરણ. શું નામ પાડ્યું? ન્યાલકરણ. આમ સ્વામિનારાયણ ભગવાનના જે આ બધા પ્રસિદ્ધ નામો છે ને એની એક તમને વિગત આપી. ક્યારેક નામ સાંભળીએ તો આપણને સ્મૃતિ થાય કે ઓહો આ રીતે ભગવાનના બધા નામ પડેલા છે. બોલો, ના યમપુરી ખોટી નથી હો, હાવ સાચી છે. ભગવાન સ્વામિનારાયણ એમના 500 પરમહંસોને વિચરણ કરવા મોકલતા ને ત્યારે એવું કહેતા કે તમે યમપુરીની વાતો કરજો, યમ યાતનાની વાતો કરજો, પાપ પુણ્ય કોને કહેવાય એનો વિવેક જીવોને શીખવાડજો. એટલે જીવો પાપ કરતા બંધ થાય, પુણ્યના માર્ગે ચાલે અને ધીરે ધીરે કરતા મોક્ષના પંથે આગળ વધે. એટલે ઘણી વખત આવું બધું બનતું પણ ઘણાય નાસ્તિકો હોય ને એ માને નહીં. ગોપાલ સ્વામીની એક વાત આવે છે. ગોપાલ સ્વામી એક વખત ભોળાદ ગામ ગયા હતા. કયું ગામ? ભોળાદ.
એમાં બનેલું એવું, ભોળાદમાં એક આપણા સત્સંગી બ્રાહ્મણ હતા. એ ભાગવતની કથા વાંચતા. પણ એ ભોળાદ ગામના જે આગેવાન મોખરા હોય ને, ઓલા મુખ્ય માણસ ગરાસિયા હતા, એમને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર દ્વેષ. એટલે ઓલા બ્રાહ્મણ કથા કરવા માટે ગયા કોઈક જગ્યાએ, તો આ ભાઈને આગેવાન હતા. એટલે એને કીધું કે ભૂદેવ, તમે કથા કરો એનો વાંધો નહીં, પણ જો તમારે કથા કરવી હોય તો આ તિલક ચાંદલો ને કંઠી કાઢી નાખો તો કથા કરો. ઓલા ભૂદેવે સત્સંગી પાકા હતા. એ કે આ તિલક ચાંદલો ને કંઠી તો માથા સાટે છે, માથું જાય પણ ગળામાંથી કંઠી ન નીકળે. તમારી કથા ગઈ ખાડામાં, બીજે ગામ જઈને કથા કરશું. આજીવિકા માટે હું મારા ઈષ્ટદેવને નહીં મૂકું. તો લોકો જાઓ વેતા થાવ, એમ કરીને અપમાન કરીને સત્સંગી ભૂદેવને કાઢી મૂકેલા. એ વાત ગોપાલ સ્વામીને ખબર પડી. ગોપાલ સ્વામીને ગમ્યો નહીં. એટલે જ્યારે ગોપાલ સ્વામી ભોળાદમાં આવ્યા, ગોપાલ સ્વામીનું તો નામ બધાને ખબર હોય, યોગ સમ્રાટ. એટલે એ ગામના બધા મોટા મોટા માણસો ગોપાલ સ્વામીને પગે લાગવા આવ્યા. એમાં ઓલો રજપૂત જે આગેવાન હતો ને, એ પગે લાગવા માટે આવ્યો. એટલે ગોપાલ સ્વામીને ધ્યાનમાં હતું જ. ગોપાલ સ્વામી કે તમે અમારા નિર્દોષ સત્સંગી બ્રાહ્મણનું અપમાન કર્યું, એ ઠીક ન કર્યું કહેવાય. એક તો ભૂદેવ, પૃથ્વી ઉપરના દેવ કહેવાય ને, ભૂદેવ. ભૂ એટલે પૃથ્વી. એક તો ભૂદેવ, એ વ્યાસ સ્વરૂપ, એ ભગવાનના ભગત, એનું તમે અપમાન કર્યું. કે વ્યાસજીનું તમે કરો અપમાન એટલે તમે ભગવાનનું અપમાન કર્યું. વક્તાનું અપમાન કરો એટલે તમે ભગવાનનું અપમાન કર્યું. એટલે તમને આનું ફળ ભોગવવું પડશે. ગોપાલ સ્વામીને એમ કે હું આને થોડીક વાસ્તવિક વાત કરું ને તો કંઈક પાછો વળે અને માફી માગી લે તો બિચારો છૂટી જાય. એવી ગોપાલ સ્વામી વાત કરીને તો કહે કે એ બધું અમને કાંઈ ન થાય. ફૂલણસિંહ હતો થોડો, એ બધું અમને કાંઈ ન થાય. ગોપાલ સ્વામી કે તે ભૂદેવ સ્વામિનારાયણ ભગવાનનો ભગત અને વ્યાસ સ્વરૂપ અમારા ભગતનું અપમાન કર્યું છે, એટલે તને એક જમ લેવા આવશે. ઓલો જરાક એની ભાષામાં કે એક આવે તો એક કે હું કેટલો લોટકો માણસ છું, એક આવે તો એને ન્યાન્ય પાડી દો. ગોપાલ સ્વામી કે તો બે આવશે. ભલે ને બે આવે, એકને હું સમજી લઈશ ને એકને મારો ભાઈ મારી જેવો જ છે, એ મારશે. તો ગોપાલ સ્વામી કે તો ચાર આવશે. તો કે બે ને હું અને બે ને મારો ભાઈ મારશે, અમે કઈ બીતા નથી. ત્યારે ગામના જે એના ઓલા હિતેચ્છુ માણસો હતા ને કે તું સમજીને બોલ, આ વચન સિદ્ધ છે, જે બોલ છે ને એમ થાશે. ત્યાં ગોપાલ સ્વામી બોલી ગયા તને 8 જમ લેવા આવશે. બોલી ગયા. ગોપાલ સ્વામી ત્યાંથી નીકળી ગયા. પછી આ આપણા સંપ્રદાયના ગ્રંથમાં લખાયેલો પ્રસંગ છે. થોડાક જ દિવસમાં એ વ્યક્તિનું મૃત્યુ થવાનું ગોઠવાઈ ગયું. કોને ક્યારે મારવા એ બધું કોના હાથમાં છે. એનું આયુષ્ય પૂરું થયું. એવું કહેવાય છે કે ભોળાદ ગામના પાદરમાં બધા બહેનો પાણી ભરવા માટે જતા હતા, ઘણા પાછા આવતા હતા. એ બધાએ યમદૂતોને જોયા. અને કેટલા હતા? એ 8 હતા. એટલે બધી બાઈઓ બી ગઈ, કેટલીક બેભાન થઈ ગઈ. આવું ગ્રંથોમાં લખેલું. યમદૂતોને જઈને એટલું બધું વિકરાળ સ્વરૂપ હોય ને એનું, તો બીને બેભાન થઈ ગઈ. પાણીના ઘડા બડા બધા ફૂટી ગયા અને ચીચિયારી કરતી કેટલીક ભાગીને ગામમાં ગઈ કે કોઈક રાક્ષસો આવ્યા એમ કરી. ત્યાં તો ગામના બધા જોવે ને એમ આવું કોઈ દિવસ ન બને, પણ આવું ઇતિહાસમાં બનેલું છે. જેણે ગોપાલ સ્વામીની સામે ન બોલવાનું બધું બોલેલો અને ઓલા વ્યાસ સ્વરૂપ
સ્વામિનારાયણ ભગવાનના ભક્ત બ્રાહ્મણનું અપમાન કરેલું ને એને દેહ સોતો પકડ્યો, નકર જીવ કાઢીને લઈ જાય ને, એના શરીરને એક ગાંવ સુધી ઢસડો, હો, છોલી નાખ્યો આખો એક ગાંવ સુધી. એક ગાંવ એટલે કેટલા થાય? 3-4 કિલોમીટર, 3 કિલોમીટર ત્યાં સુધી એને ઢસડો અને પછી એના જીવને કાઢીને લઈ ગયા. અને 8 યમદૂતોને આખા ગામે જોયા. બોલો, હાઈ વોલ્ટેજ લાઈન હોય ને ત્યાં લવરી કરાય નહીં, સમજાણો ને? હાથ લગાડો ને તોય ભૂકા બોલી જાય. એમ જેનો તાતણો ભગવાન સાથે જેટલો જોડાયેલો હોય ને એટલો ત્યાં હાઈ વોલ્ટેજ પાવર હોય. એને રાજી કરો તોય તાત્કાલિક ફળ મળે, અને જો અપરાધ કરો તોય તાત્કાલિક ફળ મળે. હું તો વાત કરતો તો એની કે યમપુરી છે, નથી એવું નહીં. સમજાઈ ગયું ને? ગોપાલ સ્વામી વસો ગામમાં હતા. વસો ગામ આવ્યું ને, વસોમાં હતા ને એ વખતે ગોપાલ સ્વામીની સાથે 2 વિદ્યાર્થીઓ રહેતા સંસ્કૃત ભણવા માટે. ગોપાલ સ્વામી બહુ મોટા વિદ્વાન. તેમાં એક પોચા ભટ્ટ કરીને હતા અને બીજા ભૂદેવનું નામ હતું ભાણજી. 2 ભૂદેવ હતા. એક બોરુ ગામના હતા આ ભાણજી ભટ્ટ, અને પોચા ભટ્ટ હતા એ પચ્છમ ગામના હતા. એ 2 ભૂદેવ ગોપાલ સ્વામીની સાથે રહીને વિદ્યાભ્યાસ કરતા હતા. અને એ વખતે બરાબર સ્વામી વસો ગામમાં હતા. એમાં ગોપાલ સ્વામી કથા વાર્તા કરતા હતા. તો ગામના બધા માણસો આવ્યા ને, ગામના માણસોને વાત કરતા કરતા કહે કે યમપુરીનો પ્રસંગ નીકળ્યો. એટલે ગોપાલ સ્વામી કહે કે ભગવાનની આજ્ઞા બહાર જાય અને ન કરવાના કામ કરે એને કદાચ અહીંયા એને એમ થાય કે અહીંયા હું છૂટી ગયો, બચી ગયો, પણ યમદૂતો એના સગા થતા નથી. ભગવાને યમપુરી એના માટે જ બનાવીશ, જે કોઈને ન હારે એને જમપુરો મારે, યમદૂતો મારે. સમજાણું? આવી બધી ગોપાલ સાહેબ વાત કરી ને એટલે એના 2 વિદ્યાર્થીને સંશય થયો. એટલે ઓલા પોચા ભટ્ટ અને ઓલા ભાણજીભાઈ કે સ્વામી આ યમદૂતની બધી તમે વાત કરો, એ તો આમ છોકરા બીવડાવવાની ખાલી વાત નહીં. સ્વામી કે છોકરા બીવડાવવાની વાત થોડી હોય. કે હા, પણ આ નાના છોકરા હુતા ન હોય તો એની માં નથી કહેતી કે બાઘડો આવ્યો એમ. એ બાઘડો એટલે કયું પ્રાણી સ્વામી? એ કોઈ પ્રાણી છે? પણ બાઘડો કરે એટલે છોકરું હોઈ જાય બીને. એમ આ બધા જીવો સીધા હાલે ને એના માટે શાસ્ત્રોમાં યમપુરી યમ ઓલું નરકનું વર્ણન એ બધું છે, બાકી તો એવું કાંઈ હોય નહીં. ગોપાલ સ્વામી થયું કે આ મારી હારે વિદ્યાભ્યાસ કરે છે ને હાવ કાંધમાં કોરો રહી ગયો. ગોપાલ સ્વામી કે યમદૂત જોવાસ તારે? કે આમ જોયા હોય તો આમ ખ્યાલ આવે આપણને એમ. તો ગોપાલ સ્વામી કે આ ગામમાં કોઈ માંદું ખરું? તો કે એક વૃદ્ધ ડોશી છે ને એ માંદી છે. સ્વામી તો અંતર્યામી હતા. સ્વામીએ જોઈ લીધું કે ઓલી ડોશીએ આખી જિંદગી ન કરવાના કામ કર્યા છે, તો વાંધો નહીં, હવે એને યમદૂત લેવા આવે ને ત્યારે આ બેન બતાવું. આમ થોડાક દિવસ થયા, સાંજના સમયે હજી આમ દેખાય એવું હતું, થોડો પ્રકાશ હતો. ત્યાં મંદિરના ચોકમાં ગોપાલ સ્વામીએ યમદૂતને જોયા. એટલે ઓલા પોચા ભટ્ટ અને ઓલા ભાણજી ભટ્ટને બોલાવ્યા, જો યમદૂત. તો ક્યાં છે? પછી ગોપાલ સ્વામીએ એને યમદૂત જોવાની દ્રષ્ટિ આપી. ગોપાલ સ્વામીના પાવરથી યમદૂત દેખાણા. જેવા યમદૂત જોયા ને એટલે ધોતિયા થઈ ગયા પીળા. હ પછી આમ નામ જોઈ રહ્યા. ગોપાલ સ્વામી કે કેમ યમદૂત ખરા કે નહીં? ઓહ સ્વામી,
એ તો જોઈએ પ્રાણ જાય એવા છે, એને તમે કૃપા કરીને ફરીવાર ન બતાવતા. સ્વામી કે પણ આ બધું શું થઈ ગયું? તો કે સ્વામી હવે મારે નદીએ જવું પડશે, બધું સાફ સફાઈ કરવી પડશે, બહુ વિકરાળ. એવું છે, યમદૂતો ભાળો ને તો બીક લાગી જાય. પણ ભગવાનના ભગતને બીવાની જરૂર. જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી એને યમપુરી વંઠી. સમજાણું? જેના મોઢામાં સ્વામિનારાયણનું નામ, ગળામાં સ્વામિનારાયણની કંઠી, કપાળમાં તિલક ચાંદલો અને જીવનમાં શિક્ષાપત્રીની આજ્ઞા, એને યમદૂતો સલામ કરે, પગે લાગીને જાય કે ભગત ભગવાનને કહેજો મારી ઉપર રાજી રહે. એમ સમજાણું? એટલે શીખવા જેવું છે. સ્વામિનારાયણનો તિલક ચાંદલો કરવામાં આમ આપણને શરમ આવે હો. ઘણા એને તો એમ થાય કે કેમ કરવું એમ. તિલક ચાંદલો હોય તો યમદૂતોને બીક લાગે, લાગે કે નહીં? થોડાક આમ તેમ હોય ને તો એમ કે થોડુંક કન્ફર્મ કરવું પડશે એમ. તિલક ચાંદલો ન હોય તો પેલા 2-3 લાફા માર લે, પછી કે ભાઈ કોણ છો? કે હું મંદિરે જાઉં છું ક્યારેક ક્યારેક. તિલક ચાંદલો કરવો આ હિન્દુઓની બહુ મોટી કઠણાઈ છે. મુસલમાન હોય ને, તમે કોઈ પણ દેશમાં જાઓ, વિદેશોમાં જાઓ ને તોય, અમે યુકેમાં હતા ને તો એ લોકોનો કંઈક શુક્રવાર કે આવે ને, અવડા છોકરાએ પેલા લાંબા ઓલા પહેરે ને, કાળા કલરના સફેદ કલરના, એ અને માથે ઓલી ટોપી. તમને એમ થાય કે ઓ આખું પાકિસ્તાન યુકેમાં નીકળ્યું કેમ એમ. એટલા બધા નાના મુસલમાન છોકરાઓ અને બધી ડોશી ઓલો હિજાબ પહેરીને, નકરા મુસલમાન. એ લોકોની જે સ્ત્રીઓ હોય છે એને ઓલો હિજાબ પહેરવામાં કોઈ શરમ નથી આવતી. અને આપણે હિન્દુઓ પહેલાં લાજ કાઢતા, ખબર છે? લાજ જોયેલી છે ને? આમ લાજ કાઢતા પહેલાં છે ને અહીંયા સુધી કાઢતા. એટલે લગભગ જે જેઠ હોય કે સસરા હોય ને એને કોક દે મોટું દેખાય કે ન દેખાય, પછી લાજ છે ને થોડીક ઊંચી કરી, અહીંયા સુધી કરી. પછી બધા કહે કે આમ ઠેસું આવે આમ તેમ, એમ કે પછી ઓ થોડીક વધારે ઊંચી કરી. જાણો? પછી બધાને એમ થયું કે ભાઈ વાતું કરવાની હોય ને તો આમ બોલવામાં નડે, પછી થોડીક વધારે ઊંચી કરી. એમ કરતાં પછી ખાલી માથે ઓઢવાનું રાખ્યું. પછી એ થયું કે આ માથે ઓઢવામાં ગરમી થાય, એ કાઢી નાખ્યું. સમજાણું? પેલા લાજ કાઢતા, હવે લાજ કાઢી. સમજાણું કે ન સમજાણું? પેલા લાજ કાઢતા ને હવે લાજ. હવે બધા એ સોફા પર બેન, હાહુ વહુ સસરો બધા બેન પિક્ચર જોતા હોય, એમાં શું સંસ્કાર રહે? પણ જે મર્યાદાવાળું જીવન હતું ને એ બહુ સારું હતું ખરેખર.